माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। इनकलाब जिंदाबाद। इनकलाब जिंदाबाद। અમારા બધા જે કાર્યકર્તા મિત્રોએ કીધું જેવી રીતે તમામ ધારાસભ્યો આ એક ધારાસભ્ય તો આ લોકોએ જે ચેલેન્જ કરી છે પણ કોઈ ધારાસભ્ય કે એના કાર્યકર્તા પણ આ વિસ્તારની અંદર કે અન્ય વિસ્તારની અંદર ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી ખાલી વાહિયાત વાત કરવી છે અને કામ કરવું બે અલગ હોય છે આ લોકો આમ તો તમને ખબર છે કે વરઘોડા ગેંગ આમ તો આ આખા વિસ્તારની અંદર એક પ્રખ્યાત છે એટલે એવા જો કામ હશે ને તો આ વિસ્તારના ધારાસભ્ય તો ઠીક છે પરંતુ તમામ ધારાસભ્યો એમાં વધારે રસ લે છે પરંતુ આવા જે વિકાસના કામોના બણગા ફૂંકવા એમના તમામ કાર્યકર્તાથી માંડીને તમામ લોકો એક જ વાહિયાત વાતથી ચાલે છે કે મોટી મોટી વાતો કરવાની વિકાસના નામે કંઈ કરવાનું નહીં 5 તારીખ અને 5 વાગે સાંજે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને વડિયામાં જે 7.5 કરોડ રૂપિયાના કામ કર્યા છે એવું વિડીયોમાં વાયરલ કર્યું હતું એને અમે ચેલેન્જ મારી હતી કે 5 વાગે 5 તારીખે તમે ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપેલું જે એમણે સ્વીકાર કરેલ નથી અને વડિયામાં કોઈ વિકાસ થયો નથી એ સાબિત થાય છે વડિયાના વિકાસમાં એને કોઈ રસ નથી ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે વડિયાના વિકાસમાં કોઈ રસ નથી એવું જૂઠાણું ફેલાવી રહ્યા છે એ આ ઉપરથી સાબિત થાય છે હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું વાળા સુખાભાઈ જલુભાઈ આજ રોજ અમારા વડિયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને ચેલેન્જ આપવામાં આવી હતી કે ભાઈ તમે 7.5 કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા પણ જે કાંઈ ગ્રાન્ટ મળી છે સરકારશ્રીના નિયમ અનુસાર નાણાં પંચ છે અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે એટલે વાહિયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા મુદ્દા છે બાટવા દેવડીનો રોડ 1 વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ એમએલએ સાહેબ કહી ગયા હતા કે તમારો 1 વર્ષની અંદર રોડ થઈ જાય 1 વર્ષ પહેલા મારા જ ગામની અંદર જ્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરી ગયા પણ આજ સુધી એક પણ કામ થયું નથી એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે 100 કાર્યકર્તા જે તોરી વિસ્તારના હતા તોરી પ્રોપર ગામના આજુબાજુ ગામના જે ખેડૂતો જ્યાં જમીન ધરાવતા હોય એમના ઈરાદાપૂર્વક ત્યાંના સરપંચશ્રી દ્વારા એમના ફોન રિજેક્ટ કરી એક સાઈડ કરી દેવામાં આવ્યા છે આમાં વિકાસ ક્યાં થયો વિનાશ થયો ખેડૂતોનો અને આજની તારીખે આ વિસ્તારની અંદર વરસાદને કારણે ઘણા ખેડૂતો પાયમાલ છે કપાસમાં નુકસાન છે સિંગમાં નુકસાન છે આવી હાલત આખા ગુજરાતમાં છે પણ આ ભાજપની ભ્રષ્ટ સરકાર સાથે કોઈ બાબતે ખેડૂત માટે કાંઈ ન્યાય કરે એવું મને દેખાતું નથી ભારત માતા કી જય.